નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો છઠ્ઠો પાઠ વિચરતી અને વિમુક્ત જાતિઓ આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સાચા જે ઉત્તર છે એ વિકલ્પ પસંદ કરીને લખવાના છે. પહેલો પ્રશ્ન, વિચરતી અને વિમુક્ત જાતિના નાના મોટા ફેરિયાઓ કઈ વસ્તુ વેચતા હતા? તો વેચતા હતા દોરડા, ઘાસની ચટાઈ, મોટા થેલા, એટલે કે આપેલ તમામ આવશે. બીજો પ્રશ્ન, કાંગસિયા અને મૂળવાનો શેના વેપાર સાથે જોડાયેલા હતા? તો હતા બંગડી અને સૌંદર્ય પ્રસાધનના સાધનમાં, એટલે ઓપ્શન ડી આવશે. ત્રીજો પ્રશ્ન, શેના અભાવે વિચરતી વિમુક્ત જાતિના લોકો અન્ય સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા? તેને સ્થાયી સમાજ વ્યવસ્થાને લીધે. ચોથો પ્રશ્ન, હાલમાં દેવી પૂજક સમાજમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધવાથી તેમના સામાજિક પાસામાં સુધારો જોવા મળે છે? તો કે શિક્ષણ વધવાથી. પાંચમી લઈએ, યુદ્ધ દરમિયાન વણઝારાઓ ખાલી જગ્યાની પોટ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુ લાવતા હતા? તો કે બળદ દ્વારા. છઠ્ઠો પ્રશ્ન, વણઝારા કયા દેશોમાં જોવા મળે છે? જોવા મળે છે ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, કે આપેલ તમામમાં આવશે. સાતમો પ્રશ્ન, નટ જાતિના લોકો સમાજના મૂળ પ્રવાહથી દૂર રહે છે તે માટેના સાચા કારણ શું છે? તો તેઓ અશિક્ષિત છે, તેઓ ગરીબ છે, કે તેઓ ખેલ દેખાડે છે? હવે એમાં આવશે તેઓ ગરીબ છે એટલા માટે. બીજો પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિને ખાલી જગ્યા જાતિ કહેવામાં આવે છે? તો કે વિચરતી કે વિમુક્ત જાતિ. બીજું, વિચરતી વિમુક્ત જાતિમાં બાળકોના અભ્યાસ માટે ખાલી જગ્યાની સ્થાપના કરી? તો કે આશ્રમ શાળા અને છાત્રાલયની. ત્રીજું, વાંસફોડા વિચરતી જાતિ છે, તો દેવી પૂજક વિમુક્ત જાતિ છે. ચોથું, વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે કે વણઝારા. પાંચમું, પોટનો સમૂહ એટલે કે વણઝારા તરીકે ઓળખે છે. છઠ્ઠું, અલાઉદ્દીન ખિલજી ખાલી જગ્યાના બજારો સુધી અનાજ લાવવા લઈ જવા માટે વણઝારાનો ઉપયોગ કરતો, કે દિલ્હીની બજાર સુધી. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાન ખરા હોય તો ખરા નિશાની, ખોટાની નિશાની કરો. પેલું, વિચરતી અને વિમુક્ત જાતિ વ્યવસાય તેમજ વિવિધ હેતુના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી. વિધાન સાચું છે. બીજું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ભારતમાં માત્ર ગુજરાતમાં જોશે. વિધાન ખોટું છે. ત્રીજું, વિચરતી અને વિમુક્ત જાતિના ભાષા, સામાજિક બાબતો અને રહેણીકરણી સમાન રહેતી હતી. વિધાન સાચું છે. ત્યારબાદ ચોથું વિધાન, ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે. વિધાન સાચું છે. પાંચમું, ગુજરાતમાં દેવી પૂજક જાતિ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ જોવા મળે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન, વણઝારાને ટાંડુ પણ કહેવાય. વિધાન સાચું છે. સાતમું, શાહજહાંએ તેના લખાણોમાં વણઝારાઓનો કાર્યનો ઉલ્લેખ કર્યો છે. વિધાન ખોટું છે. આઠમું, નટ બજાણિયા નેસમાં રહે છે. વિધાન ખોટું છે. નવમું, સતત સ્થળાંતરને લીધે નટ લોકોનો વિકાસ સારો થાય છે. વિધાન ખોટું છે. દસમું, વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજના જાહેર કરી છે. વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, અંગ્રેજોએ કયા કાયદા હેઠળ કેટલીક જાતિઓને ખોટી રીતે ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? તેનો જવાબ છે અંગ્રેજ સરકારે ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને ખોટી રીતે ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી. બીજો પ્રશ્ન, વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન શેના પર આધારિત હતું? તેનો જવાબ છે વિચરતી અને વિમુક્ત જાતિનું જીવન મોટે ભાગે અન્ય સંશોધન અને પશુપાલન પર આધારિત હતું. ત્રીજો પ્રશ્ન, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા પ્રકારના વેપાર સાથે સંકળાયેલા હતા? તેનો જવાબ છે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઘેટા બકરા, ઘોડા, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા અને બળદના વેપાર સાથે સંકળાયેલા હતા. પ્રશ્ન નંબર ચોથો, સરકારે કયા સમૂહને વિચરતી અને વિમુક્ત જાતિમાં સામેલ કર્યા છે?
તેનો જવાબ છે ભારત સરકારે વણઝારા, કર્કમૂડી, હરણ શિકારી જેવા સમૂહને વિચરતી અને વિમુક્ત જાતિઓ સામેલ કર્યા છે. 5મો પ્રશ્ન, દેવી પૂજક જાતિઓના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલ જોવા મળે છે? તેનો જવાબ છે દેવી પૂજક જાતિના લોકો મુખ્યત્વે શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 6, વણઝારા મુખ્ય કયું કાર્ય કરતા? તેનો જવાબ છે વણઝારા વેપારી પીઠોને લાવતા લઈ જવાના કાર્ય કરતા. 7મો પ્રશ્ન, બાદશાહ જહાંગીરે વણઝારાની કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે? તેનો જવાબ છે બાદશાહ જહાંગીરે વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કાર્યને ઉલ્લેખ કર્યો છે. 8મો પ્રશ્ન, કયા વસતા માલધારીઓનો સમાવેશ વિચરતી વિમુક્ત જાતિમાં થાય છે? તેનો જવાબ છે ગુજરાતમાં ગીર, બરડા, આલોચ અને કચ્છના રણ પ્રદેશમાં વસતા માલધારીઓનો સમાવેશ વિચરતી વિમુક્ત જાતિમાં થાય છે. 9મો પ્રશ્ન, નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? તેનો જવાબ છે નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું જેવા કરતબોથી લોકોનું મનોરંજન કરે છે. 10મો પ્રશ્ન, કાંગસિયા જાતિના લોકો મોટે ભાગે કયું કાર્ય કરે છે? તેનો જવાબ છે કાંગસિયા જાતિના લોકો મોટે ભાગે કાંસકી અને સૌંદર્ય પ્રસાધનના વેચવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 7મો, જોડકા જોડો. કાંગસિયા તેમાં આવશે સૌંદર્ય પ્રસાધનનું વેચાણ કરે છે. વિચરતી જાતિ તેમાં આવશે ભેરવા, ગારોડી, વાંસફોટ. વણઝારામાં આવશે અનાજ અને ચીજ વસ્તુની હેરફેર કરતા. દેવી પૂજકમાં આવશે જ્ઞાતિ પંચ લાદવાથી પ્રભાવી ભૂમિકા. વિમુક્ત જાતિમાં આવશે મિયા, વાઘેર અને ડફેર. તો આ પાઠના સૌથી પછીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.